મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતાં ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદેશાક્ષીભૂતમ ભાવાતીતાં ત્રિગુણારહિતમ સદ્ગુરુ તામ નમામિ. સદ્ગુરુ તામ નમામિ. સદ્ગુરુ તામ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડ લાલ કહે હું ને મારું તજે તો મળે એને ઈ તારણહાર. मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा. बोलिए सदगुरु महाराजની જય. આજે એક ગુરુ કૃપાથી એક મને અંદર સત્સંગ ઉઠ્યો છે ગુરુ કૃપાથી. અને વાત છે, એક વાત તમને કહી દઉં. મારા ગુરુજી બોલે છે કે ભજન ગાવાનું નથી, ભજન કરવાનું છે. ભજન ગાવાનું નથી, ભજન કરવાનું છે. મારા કૃષ્ણ કેટલી વાર બોલ્યા છે, કેટલી વાર બોલ્યા છે. અને અત્યારે હું જે સત્સંગ કરું છું ને, એ કૃષ્ણ અને હરજીવન બાપાના ઉપદેશ ઉપરથી સત્સંગ કરું છું. આ વાત આમ તો થોડીક બોલવા જેવી નથી, પણ છતાંય મારી અંદર એક ખબર હોય, પણ એ ધ્યાન આવવું ને. એક વસ્તુ યાદ રાખજો, ભજન છે ને કરવાનું છે. આ ગુરુનું વચન છે, ભજન કરવાનું છે. આ કોઈ દી ભૂલતા નહીં. ગાવાનું છે પણ સમજીને પછી ગાવાનું છે. આજે કાલે ઉપદેશ હતો, એટલે ઉપદેશમાં તો મારું ધ્યાન હોય ગુરુ કૃપાથી. અને ઉપદેશ બહુ મજા આવી. 5 જણા, 5 માતાઓ હતી, એને ઉપદેશ હતો. ઉપદેશનું વાતાવરણ દિવ્ય, કાંઈ ઘટે નહીં. ભજન સવારે 6 વાગ્યા સુધી આખું વાતાવરણ. તમને એક વસ્તુ કહું, તમારે લગ્નનો માહોલ હોય ને એટલે વાતાવરણ ફરી જાય. ઘરમાં લગ્ન હોય ને
કોઈ દીકરા કોઈ દીકરીના, એટલે આખું માહોલ ફરી જાય. તમે જોવો ને તો તમને ખ્યાલ આવે. એમ કોઈનું શરીર શાંતિ હોય ને તો એનો માહોલ ફરી જાય, એનો એક માહોલ બને. એમ પરમ તત્વ પરમાત્મા સ્થિતિ, પરમ તત્વ પરમાત્મા તમારી સ્થિતિ બને ને એનો એક માહોલ બને. બરોબર ને માં? તમારું પરમાત્મા હારેની સ્થિતિ બને ને એનો એક માહોલ બને. એ કાલ સંતવાણી થઈ ને સવારે એકદમ દિવ્ય વાતાવરણ. દિવ્ય એટલે કાયદેસર તમને એની અનુભૂતિ થાય, કારણ કે પરમાત્મા કોઈ શરીર નથી, પરમાત્મા એક અનુભૂતિ છે. ખુદા એક અહેસાસ હે એસા, એની અનુભૂતિ છે. અને પછી બીજે હજી તો સવાર સુધી સંતવાણી થઈ, પ્રસાદ આ તે, ગુરુ કૃપા કાંઈ ઘટે નહીં. ગુરુની કૃપા વગર મારા માટે તો કાંઈ છે નહીં, હું તો ગુરુ કૃપા ઈ કેવલમ. અને પછી પાછો હજી તો એ પૂરું થયું ને તે બપોરે 11:30-12 વાગ્યા ત્યાં ઉપદેશ, અને સાંજના 7 વાગ્યા. ત્યારે જે વાતાવરણ હતું તેવલને ખબર છે, આખું વાતાવરણ ચેન્જ થઈ જાય. આપણી અંદર એક ઓપરેશન થાય છે. એ વાતાવરણ પૈતું ને આજનો દિવસ, ગઈકાલે જ હતો ને ઉપદેશ, બરાબર ને? અને આજનો દિવસ સવારથી મને કાંઈ અંદર મૂળ, હું શાંતિથી બેઠો હતો એટલે સવારે ખાલી કૃષ્ણની યારે એક બ્રશ કરી પડ્યો રહ્યો. મારે આમાં શું કરીએ, અમે પડ્યા રહી. ફકીરી હોય કાંઈ ન હોય, ખાઈ પીને હોઈ જવાનું, બીજો ધંધો હું, કાંઈ ધંધો નહીં. તમે લોકો આવો એટલે મેં જાગી, તમે લોકો વયા જાઓ એટલે હોઈ જાય. હોઈ જાવ એટલે એમ ન હોતા હોય પણ છતાંય અંદર અમારી સુરતા હોય, ધ્યાન હોય. એટલે અંદર એમાં હવાના પોરમાં કૃષ્ણ શું ખાવું છે, એટલે કે મેં કીધું દૂધીને શાક કરો ને. એમાં વાત હાલતી ને એમાં થોડુંક ખવાઈ જાય તો હલે, હરી ઈચ્છા કાંઈ કટે નહીં. એમાં એક પેડો ખાધો, બસ કાંઈ ભૂખ લાગી નહીં, મેં કાંઈ ખાવું નથી, કોઈ રૂમે. અને હું અહીંયા ગુણુભાઈ ને હરેશભાઈ બેઠા ને શાંતિથી પડ્યો રહ્યો, સુરતા લગાવીને. બધું કોયરું અંદરનું ભજન કરવું, કારણ કે આપણે કંઈક આપવા આવ્યા છીએ, આપણે કંઈક દેવા આવ્યા છીએ. જે કોઈ વ્યક્તિ રહે ને એ કંઈક આપવા આવી છે. તમે દરેક વ્યક્તિ કંઈક દેવા આવ્યા છે. અને મારી અંદર સુરતા ભજન હાલતું હતું, ભજન હાલતા મેં કીધું, એમાં મને અંદરથી મોજ આવી. એક મોજ આવી એટલે કૃષ્ણ કીધું, મને એક અંદર એક ગુરુ કૃપાથી હરજીવન બાપાનો કૃષ્ણના ઉપદેશમાં એક રહસ્ય મળ્યું. થોડુંક કહીશ, જાજુ નહીં પણ થોડુંક તો કહીશ. થોડુંક કહીશ. મને એમાં ભેદ મળ્યો. ભેદની ખબર છે, પણ એ પ્રમાણે ભજન કરવું પડે. દરેક વ્યક્તિ પાસે 3 વસ્તુ તો છે જ. આ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ હોય, રાજા હોય, ફકીર હોય, ગરીબ હોય, ભિખારી હોય, રૂપિયાવાળા હોય, સામાન્ય માણસ હોય કે ગમે એ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એની પાસે 3 વસ્તુ છે. કઈ? તો કે શરીર છે, મન છે અને ધન છે. ચાહે મારા જેવા ભીખ માગીને હાલતા હોય, મારા ખીચામાં રૂપિયા પડ્યા હોય કદાચ 5-10 હજાર, તો તમે લોકો આપેલા હોય એટલે ભિક્ષા જ કહેવાય ને. હું ભિક્ષાનો અધિકારી છું, હું ભિક્ષુક છું, મને ભીખ માગવાનો અધિકાર છે, કારણ કે હું કઈ કામ ધંધો કરતો નથી. અને કદાચ મારી પાસે કાંઈ હોય તો તમે કહી શકો તાર પાસે પૈસા આવ્યા ક્યાંથી, તો મારે કહેવું પડે કે તમારા જ છે. નાનો ભાઈ મને દર મહિને 19,000 આપે, એ મને ભિક્ષા જ આપે. એટલે મારી પાસે જે કાંઈ છે એ ભિક્ષાનું છે. હું કાંઈ મારે બેંકમાં ખાતું નથી. આ ખોલું બોલું છું જેથી કરીને આખો ભેદ ખુલે. દરેક વ્યક્તિ પાસે 3 વસ્તુ હોય. કાં મારી જેમ ભીખ માગેલી હોય એટલે પૈસા હોય, કાં મહેનત ના હોય. અમારા ગુણુભાઈ મહેનતનો રોટલો ખાય છે. ગુણુભાઈ રે ને એણીવાન પુરુષ છે, વખાણ નથી કરતો. બીજું શરીર હોય અને ત્રીજું મન હોય. 3 વસ્તુ દરેક વ્યક્તિ પાસે હોય. કોઈ પણ વ્યક્તિ હોય, બાળક હોય, જુવાન હોય, વૃદ્ધા હોય, આધેડ હોય, 3 વસ્તુ દરેક પાસે હોય. હવે આની ઉપર આપણે જવું છે, બરાબર ને માં? ગુરુની જ વાત છે મારી, પણ ગુરુની વાતમાં હવે આની ઉપર જવું છે. આની ઉપર ગુરુ મહારાજ પાસે ઉપદેશ લેવા આવે
એટલે ગુરુ મહારાજ કહી દે તવલા હું આપવાનું કે તન મન ધન આપો, પછી હું કે માથું આપી દો. શીશ ઉતારી ગુરુના ચરણે મૂકો. શીશ એટલે 5 વિષય, એટલે હેલું પડે, ગભરાય નહીં માણસ, હેલું કરી દો. પછી એ તન મન ધન દે અથવા ન આપે, પછી એને ભક્તિ બતાવે. તો ભક્તિમાં શું આવે? બોલું કૃષ્ણ, વાંધો નહીં ને, બોલું ને. ભક્તિમાં શું આવે ધવલ? ભક્તિમાં શું આવે? મન. જો ધ્યાન આપજો. જો ક્યાં જાય છે, ગતિ ક્યાં છે આપણી, આપણી ધ્યાન આપજે જયંતિભાઈ. પછી આવે મન, વચન અને કર્મ. હવે તો પદભાઈનું નિર્વાહ. હરેશભાઈ નો પ્રેમી છે. હરેશભાઈ નું ધ્યાન સત્સંગમાં આવે. હરેશભાઈ છે ને, એ ખોજી પુરુષ છે. એ પોતાના આત્મકલ્યાણમાં એને રસ છે. જેને પોતાના આત્મકલ્યાણમાં રસ ન હોય ને એના માટે આ વાત નથી. એ કદાચ સાંભળશે ને તો એ ઢોળી નાખશે. જેને પોતાના જીવનની સાર્થક કરવામાં ધ્યાન હશે, જેને પોતાના જીવનની સાર્થકતામાં ધ્યાન હશે ને, અમારા ગુણુબા દોડતા આવે. મેં કીધું ગુણુબા, આજ મને એક અંદરથી એક ગુરુના ઉપદેશની એક અંદર મને ધ્યાન આવ્યું. એટલે કે ગાંડોતામાં મને કે દોડતા હોય. અમારા જયંતિભાઈની ભૂખ ખરી, ભૂખ લાગવી જોઈએ. જ્યાં સુધી ભૂખ ન લાગે ને, તમને ભૂખ ન હોય ને, હું ગમે હોય કાજુ કતરી આપું. સાંભળો, હું ભૂખ ન હોય, તમને ભૂખ ન લાગી હોય ને કાજુ કતરી આપું ને, એટલે તમને ગળી ન લાગે. એ ચાવો ને તો તમને એમાં મીઠપ ન લાગે. પણ ભૂખ લાગી હોય ને હૂકો રોટલો હોય ને તો એ મીઠપ લાગે. હા, એ ભૂખ લાગી હતી ને હૂકો રોટલો મળી ગયો. અમારા વિનુભાઈ છે ને, થોડીક રજા પાડે. એ કે સારું પૂનમને દી આવી ગયા ને, હવે મંગળવાર રજા પાડી દો. ભૂખ, ગુરુ શું કરે? તમને ભૂખ લગાડે. કબીરા પીતા છકરા ઓર પીવન ક્યાસ. મહાપુરુષોની ભૂખ કોઈ દી મટે નહીં, ભૂખ કોઈ દી મટાડવી નહીં. પરમાત્માના ભજનની, અને પરમાત્માના ભજન ન કરતો કાંઈ નહીં. તમારા ખુદના કલ્યાણ માટેની ભૂખ કોઈ દી મટાડતા નહીં. તેથી તમારો વિકાસ અટકી જાય, તમે આગળ નહીં આવી શકો. મનથી, વચનથી અને કર્મથી કોઈ એવું વાતાવરણ ન કરવું કે આપણે હિસાબે કોઈને દુઃખ થાય. મનથી ખરાબ વિચાર નહીં કરવાના, કર્મથી બીજાને હલવાડવાનું નહીં, અને વચનથી દુઃખ થાય એવા શબ્દ બોલવાની. દુઃખ થાય એટલે કે હૃદયમાં રહેલું નારાયણ દુભાઈ જાય એવું કરવાનું નહીં. આ સમજાણું. પણ આમાં આવ્યું શું ખબર છે? મન, કર્મ અને વચન. કર્મ એટલે જીવન, મન એટલે આપણું અંતઃકરણ, અને ત્રીજું આવ્યું વચન એટલે આપણી વાણી. એથી આગળ ગયા અનુપ તરવેણીમાં. અહીંયા મોજ આવી ગઈ મને, અહીંયા મને મોજ આવી ગઈ. માં મોજ આવી એટલે વાત જવા દે. એમાં શું કીધું? મન દરેક વ્યક્તિ પાસે છે. સ્ત્રી હોય, પુરુષ હોય, ગમે હોય, મન છે અને છે. બરોબર ને? પછી બીજું પવન માં શ્વાસ દરેક વ્યક્તિ પાસે છે. ચાહે એની તબિયત ગમે એવી ખરાબ હોય, અને ચાહે એ હૃષ્ટપુષ્ટ હોય, એક મન છે, એક શ્વાસ છે, અને ત્રીજું છે વચન. એટલે કે આ બોલે છે એ. તમે ધ્યાન આપો. અહીંયા શરીર ન રહ્યું, શરીર નથી કીધું, શરીર નીકળી ગયું. પૈસા નીકળી ગયા. કાના ધ્યાન આપ. પૈસા નો રહ્યા, પૈસા ધન એ કઈ નો રહ્યું, ધન નો લીધું, એમાં શરીરે નો લીધું. મન છે એ અંતઃકરણ છે.
અને પ્રાણ છે ને એ શરીર નથી. મન, છોટુભાઈ ધ્યાન આવે ને બોલું? ધ્યાન આવે ને જયંતિભાઈ? ધ્યાન આવે ને હું બોલું? ધ્યાન પડે છે ને? મન, આપણી પાસે 3 જ વસ્તુ છે. શરીર નથી. ભૂલ ન કરતા. ભલે હું રાયડું પાડતો હોઉં, પગ દુખે ને રાયડું પડું, એ પણ મારે શરીર નથી. આ સ્થિતિમાં ગયા પછી શરીર નથી, પૈસો નથી. ભૂલ ન કરતા. હાથ પગ વાંકા વળી જશે. એ આમ છે જ. એમને ધ્યાન આપો, તમે ધ્યાન આપો, પાછી મૂળ સ્થિતિ ન ચૂકાઈ જાય. પૈસા નથી, પૈસા ભેગા આવતા નથી. જો પૈસા ભેગા આવતા હોય તો અહીંયા પૈસા કીએ. શરીર ભેગું આવતું હોય તો શરીર કીએ, પણ શરીરે નહીં આવે. પવન, મન અને વચન. તમે જ્યારે ધ્યાન, તમારી અંદરની સુરતા અને તમારી અંદરની સ્થિરતા આવશે ને, ત્યારે 3 જ વસ્તુ તમારી પાસે છે. શરીર નહીં હોય માં. જયંતિભાઈ હું બોલું ધ્યાન આવે? શરીર નહીં હોય. તારી અંદર સ્થિરતા આવી ને, તારી અંદરની સ્થિતિ બની ને, તારી સ્થિતિ ક્યાં બને? પહેલા પવનમાં. પવન એટલે શ્વાસ. તમારી સ્થિરતા પ્રથમ બનશે શ્વાસ માં. સુરતા બની ગઈ શ્વાસા. રામયો રમેર્યો, મેં છોડી કુળની આશા. કુળ એટલે કોણ? તમારું કુળ કયું છે ખબર છે? આંખ, નાક, કાન, ઇન્દ્રિયો, પગ, હાથ, એ કુળ છે તમારું. આ ઇન્દ્રિયો રહ્યો ને તમારું કુળ છે. અને ઇન્દ્રિયો છે ને એ તો જડ છે. ઇન્દ્રિયો જડ છે. ઇન્દ્રિયો ચેતન નથી. આંખ છે ને એની મેળે નથી જોતી. મન ભળે છે એટલે આંખ જોવે છે. કાન એની મેળે સાંભળતા નથી. તમારું ધ્યાન ન હોય ને મન ન હોય તો કાન સાંભળે નહીં. એટલે 10 ઇન્દ્રિયો જડ છે. આપણી 10 ઇન્દ્રિયો છે, પણ 10 ઇન્દ્રિયોનું જડતામાં ચેતનતા કોણ પૂરે છે? કોણ પૂરે છે ધવલ? શ્વાસ નહીં, મન. મન જો આંખ હારે ન પડે ને તો મન છે ને, આ દાખલા તરીકે હું તને કઈ વાત કરું, પણ તારું મન કાન હારે ન પડે ને તો તું શબ્દ સાંભળી ન હોવ. તારું મન ફેક્ટરીના કામમાં નો, તારું મન છે તું કઈક લખતો, કોમ્પ્યુટરમાં કામ કરતો, તારું મનની આંખ એ કોમ્પ્યુટરમાં ન પડે ને તો એ ફેક્ટરીના કામમાં તારું મન સ્થિરતા ન આવે, તું બીજે હો. એટલે મન છે ને ઇન્દ્રિયો હારે પડે છે. હવે મન છે ને એ કેવું છે ખબર છે? અર્ધ ચેતન અને અર્ધ જડ. ચેતન પણ છે અને જડ પણ છે. હવે મન રહ્યું ને, મન એને તમે જોવો. બીજું પગથિયું, તમે શ્વાસને જોવો. તમે આ 2 વસ્તુને જોતા શીખી જાઓ ને એટલે તમારી આત્માની તાકાત વધશે. તમારી અંદર ચેતન શક્તિ રહીને, ચેતન જે તત્વ રહ્યું ને, એ આ 2 વસ્તુને જોશો ને એટલે તમારી ચેતનની જે તાકાત છે ને એ વધી જાય. અને ત્રીજું છે, તમારી વાણી ઉપર તમારો સંયમ હોવો જોઈએ. વાણી બોલવામાં પોતાને ખબર હોવી જોઈએ કે હું શું બોલું છું. વાણી મેરી ફિર ગઈ આ દેહી આ તન, ખારી સો મીઠી ભઈ સદગુરુ કે ઉપદેશ. આ 3 વસ્તુ તમારું ધ્યાનમાં આવશે ને એટલે શરીર અને ધન 2 માંથી એક ચીજ તમને અટશે નહીં. આ વસ્તુ ઉપર ધ્યાન ક્યારે આવે ખબર છે? કાં દુઃખ હોય ત્યારે અને કાં ભૂખ હોય ને ત્યારે. પોતાના આત્મા કલ્યાણની જેને ભૂખ હોય ને એના માટે આ ધ્યાન છે. અને કાં જેને દુઃખ હોય ને, જેને એમ થાય કે મારે હવે શરીર છૂટી જાય,
મારું આ શરીર નહીં રહે, મારા શરીરમાં કેન્સર છે, મારા શરીરમાં કંઈક પીડા છે, એના માટે આ ભજન છે. અને જેને પરમાત્માથી પોતાના આત્મકલ્યાણથી પ્રી થઈ છે ને, એ આ ધ્યાન કરશે. આ વાત સામાન્ય ન ગણતા. આ વિશ્વમાં તમે 3 વસ્તુનો ઉપર કંટ્રોલ કર્યો એટલે તમે આખા વિશ્વના માલિક છો. એક સંત હતા, એની પાસે એક જ્યોતિમાં આ વાત કરતા. એની પાસે એક રાજા આવ્યો. એટલે રાજા કહે તું આમ કર. એટલે રાજાને સંતે પૂછ્યું, તું તારા મનનો માલિક છો? એટલે રાજા વિચારમાં પડી ગયો, આ વળી કેવી વાત? આ વાત તમને વિશ્વાસના ઘરમાં લઈ જવા માટે બોલું છું. એને કીધું, ના, હું મારા મનનો તો માલિક નથી. તો કે તો તું મારા નોકરનો નોકર છો. મારું નોકર મારું મન છે અને એનો તું નોકર છો. તમને પ્રમાણ આપું છું કે મન, પ્રાણ અને વચન ઉપર જેની સ્થિરતા આવી ગઈ ને, એ આખા વિશ્વનો માલિક છે. અને જેની સુરતા 3 વસ્તુમાં લઈ ગઈ ને, એને શરીર અને ધન એ બે ના સાધન થઈ ગયા. એ બે એના માટે સત્ય નો રહ્યા. સત્ય પોતે થઈ ગયો. જો હું શું કહેવા માંગુ છું, ધ્યાન આપો. પછી શરીર નહીં રહે તમને. હોવા છતાંય શરીરની અંદરના સાધનની વાતાવરણ હોવા છતાંય તમે શરીર નહીં રહ્યો. કારણ કે ઇન્દ્રિયો શ્રેષ્ઠ નથી, ઇન્દ્રિયો મહાન નથી, તમે મહાન છો. શરીર મહાન નથી. શરીર તમારા રહેવાનું ઘર છે. તમે મહાન છો. એક ઘર છે, એ ઘર મૂકીને તમે લોકો અહીંયા આવ્યા છો. એનો અર્થ એ થયો કે ઘરથી તમે બહાર છો. તમે તમારી મોટર હોય એને હલાવતા હો તો મોટરમાં દરેક હોય, બ્રેક હોય, લીવર હોય, લાઇટ હોય, એસી હોય, એર કુલર હોય. એમ આ સાધન છે બધાય તમારા. આ સાધનથી તમે અલગ છો. આ શરીર છે એ તમારું મોટર છે, શરીર છે એ તમારું ઘર છે. પણ તમે શરીર નથી. તમે શરીર રહેવાનું એક તમારું મકાન છે. તો એનો અર્થ એ છે કે મકાનમાં તકલીફ પડે તો તમને તકલીફ પડે, મોટરમાં ખોટકો આવે તો તમને તકલીફ પડે, મોટર ક્યાંક ભટકાય તો તમને એમ થાય કે મારી મોટર ભટકાણી તો વાગવાની બીક લાગે. એમાં શરીરમાં કાંઈ તકલીફ પડે તો આપણને અંદર અસર થાય. આપણે માણસ છીએ. આપણે દેહાતીત અવસ્થામાં આવી ગયા હોય, શરીરથી પરની સ્થિતિમાં આવી ગયા હોય તો કાંઈ નડતું નથી. એક મહાપુરુષ હતા, સત્ય ઘટના, હું ઉપજાવેલી વાત નથી કરતો. એક મહાપુરુષ હતા, એની તબિયત બગડી. તબિયત બગડી એટલે ડોક્ટરની પાસે બધાનો ભાવ હતો, સત્સંગી સંતોનો. મહાપુરુષ છે ને, એ આમ ડોક્ટર પાસે આન તેને અમુક બધું બને એટલું એને અંદરથી પરાધીન થાય એટલે એ બધું એને અમુક વસ્તુ કરે. પણ એની અંદરની સ્થિતિ હોય ને એમાં એને વધારે રસ હોય, પોતાના આત્માની ચેતનતામાં વધારે રસ હોય એને. જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય ને, એટલે તમે બધા મહાપુરુષ જ છો, મારે કેમ ના પાડવી? એને પોતાના આત્માના કલ્યાણમાં વધુ રસ હોય. એટલે એ મહાપુરુષ હતા ને, એટલે એને ના પાડી કે ના કાંઈ કરવું નથી, કે મને ભલે ને તકલીફ રહી, કે શરીરમાં તકલીફ જે હોય એની આપણે અહીંયા રોકાવું નથી. તો બધા સત્સંગી ભાઈઓ હતા ને કે ના દવાખાને ના તકલીફ વધારે છે, આપણે ડોક્ટર પાસે જાય. ડોક્ટર પાસે ગયા એટલે ડોક્ટર કે તમારું તો ઓપરેશન કરવું પડશે, કે તમને એવું લાગતું હોય તો કરો, મને કઈ બહુ ઓલું ફેર નથી પડતો હોય. કે તો કે ના ઓપરેશન કરવું પડશે. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા એટલે કે તમને ક્લોરોફોર્મ દેવું પડશે. તો કે ક્લોરોફોર્મ દેવાની જરૂર નથી, કે પણ કે અમારા શરીર કાપવાનું હોય. તો કે તમે એક કામ કરો, કેટલા વાગ્યા છે? 11:30 10 મિનિટની વાર છે, 5 મિનિટ પછી મને એમને તમે કાપી નાખો. તો કે તમે આમાં સાઇન કરી દો, તો કાંઈ પણ થાય તો જવાબદારી તમારી. તમે ઉલરકા મારો તો મારે ક્યાં જવું? તો કાંઈ ચિંતા કરો, હું કાંઈ નહીં કરું, હું આ જોતો હોઈશ, તમે ઓપરેશન કરશો નહીં. 5 મિનિટ પછી પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ ગયો, દેહાતીત અવસ્થામાં સ્થિત થઈ ગયો.
અને ડૉક્ટરે આખું શરીરનું ઓપરેશન કરી નાખ્યું. ચામડા કાપ્યા, અંદરથી કચરો કાઢ્યો, પાછા હાંધા, બધું કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછી 20-25 મિનિટ પછી પોતે ક્લોરોફોર્મમાંથી ક્લોરોફોર્મ એટલે પોતાની સ્થિતિમાં આવ્યા. દેહાતીત અવસ્થા. આ બનેલી સત્ય ઘટના છે, ઉપજાવેલી વાત નથી. મને કોઈને છેતરવામાં રસ નથી. એમાં ભાર્ગવને તો નહીં જ, કારણ કે મને કોઈને છેતરવા મને કોઈને છેતરવા ન ગમે. મારું કામ નથી. હું યાટું આવ્યો નથી. જો યાદ રાખજો તમારી અંદરની સ્થિતિ છે ને, તમારી અંદરની સ્થિતિ છે ને, એમાં તમે પ્રેમ કરો. તમે તમને પ્રેમ કરો. તમારા આત્મકલ્યાણમાં તમે પ્રેમ કરો. તમારા નિજમાં તમે પ્રેમ કરો. કૃષ્ણ કહે કે મને નિજનું જ્ઞાન આપો, નીચનું નહીં. કૃષ્ણ બોલાવડાવે ઉપદેશ ટાઈમે ખાસ બોલે કે હે સદગુરુ મહારાજ, હું તમારા શરણે છું, મને નિજનું જ્ઞાન આપો. નિજ એટલે પોતાની અંદર જે ચૈતન્ય તત્વ છે એનું જ્ઞાન આપો. પૂછો પૂરા પંડિતોને, પૂછો ને શેખ સંન્યાસીને, આમાં નિજના ગુરુ કોણ છે? નિજના ગુણ તો કૃષ્ણ કે તનના ગુરુ તો ઘણા છે કે પણ મનના ગુરુ મળી જાય તો મટી જાય કે બધું ઉપાધિનો બધું ડખો મટી જાય. મનના ગુરુ મનથી મળશે, સાચી વસ્તુ તો એમાંથી જશે. દાસ દયાનંદ ગુરુ બ્રહ્માનંદ ચરણે સાચું તો કહેવું જ પડશે. બુદ્ધ ભગવાન છે ને, હું જેમ કહું. વાત પૂરી કર ને. દોયડા કાઢી લીધા પછી. હા, પછી તો એની પોતાની સ્થિતિમાં આવી ગયા પાછા, કારણ કે એ પોતાના આત્મામાં સ્થિત હતા. જ્યાં સુધી દેહાતીત અવસ્થામાં તમે ન જાઓ ને, પોતે હા, ઈ એક બીજી એક સરસ વાત છે. એ ઘણી વાર કહ્યું છે. ઈ આ વાત નથી. આ તો એને ઓપરેશન કર્યું ને ત્યારે એની આ સ્થિતિ હતી. તમે એક વસ્તુ ધ્યાન આપો. એક વસ્તુ તમે એને જ્યાં સુધી દેહાતીત અવસ્થામાં સ્થિત ન થાવ ત્યાં સુધી ભજન કરો. દેહાતીત અવસ્થામાં સ્થિત થઈ ગયા ને પછી તમારી સ્થિતિ ત્યાં સુધી એવું ન માનવું કે આપણું પેટ ભરાઈ ગયું. દેહ દિસવા માત્ર છે, જે વર્તે દેહાતીત. કન્યા વિચારતો કે આ છોકરાને ખરેખર પ્રેમ છે, વધુ વખાણ નથી કરતો હું. એનું ધ્યાન છે ને એ આત્મકલ્યાણમાં હે. એને ભૂખ છે સત્યની, એને જોઈ છે સત્ય. મને છે ને અહીં બેઠા ને ખબર પડે કોને શું કઈ ની ભૂખ છે, કોને હું. ભલે મને કઈ રાગ દ્વેષ છે નહીં, મને કઈ લેવા દેવા ન હોય, મારે કઈ મતલબ ન હોય, પણ કોને શું ભૂખ છે ને એ મને ખબર પડી જાય. આપણી અંદર આપણે જોયું આપણને શેની ભૂખ છે. આપણે જોવો પેલા આ વિશ્વમાં મનુષ્ય જીવનની સાર્થકતા કરવી હોય ને તો પેલા તમે તમને જુઓ, મને શેની ભૂખ છે. જ્યાં સુધી તમને તમારી ભૂખની ખબર નહીં પડે ને ત્યાં સુધી તમે શું કરશો? તમારી મનોવૃત્તિ છે ને ભૂખમાં વહી જાય. તમારી મનોવૃત્તિ હું છે ને રમું બધા મને ભૂખ છે પરમ તત્વ પરમાત્માની, મને ભૂખ છે આત્મકલ્યાણની, મને ભૂખ છે મારાથી કોઈનું કલ્યાણ થાય, મારાથી કોઈનું મંગળ થાય. આજ મેં એક છોકરાને ફોન કરી દીધો, મેં કીધું તું મને તેડી જા. મેં કીધું મારે એના બેનની તબિયત ખરાબ છે, તું મને તેડી જા, મારે એની આગળ સત્સંગ કરવો હોય, મારે એને સમરણ એવી વસ્તુ આપવી છે કાંઈક એનું કલ્યાણ થાય. મને કે ક્યારે? તને અનુકૂળ લાગે ત્યારે આવું. મેં કીધું મને કે બાપુ કાલે સવારે 10 વાગે, કારણ કે એ બેનને મગજનો કેન્સર છે, 4થા સ્ટેજમાં. દુઃખ હોય ને દુઃખ, ત્યારે જે ભજન થાય ને સુખમાં ન થાય. આ સત્ય બોલું છું. સુખ में सुमिरन ना किया, दुख में करता याद रे, दुख में करता याद रे.
कहे कबीर उस दास के कौन सुने फरियाद रे, तूने रात गवाई सोए के, दिवस गवाया खाए के, हीरा जन्म अनमोल था, कोडी बदले जाए। એક શબ્દ હે ને, એક શબ્દ સંતો મહાપુરુષો, હું આ કઈ મારું નથી બોલતો, આમાં મારું કઈ નથી, આ હરજીવન બાપાનું હરિગુરુ સંતોનું છે, એ લોકોનું હું તમને આપું છું. પણ એમાંથી મને જે ખુલે છે ને અંદર, મારી અંદર એ વસ્તુની અનુભૂતિ થાય છે ને, મને અંદર એક સ્થિતિ બને છે ને, એ હું વાત કરું છું. આમાં આ વાત નથી, ખરેખર આ જીવનમાં આપણું કઈ છે નહીં. આપણને જન્મ મા બાપે આપ્યો છે, આપણને ભણવાનું, આપણને સુયાણીએ આપણને પ્રાણ અંદર કેન્દ્રમાં આપણી અંદર એને નાડું કાપ્યું ને, તો એને એવી રીતે કાપ્યું કે આપણો પ્રાણ ન વયો જાય, નહીતર મા અથવા દીકરાનો પ્રાણ વયો જાય. ભણવાનું આપણે, જો આપણે ભણ્યા ન હોય તો આપણે કઈ કરી ન હોગી લૌકિક વ્યવહારમાં, તો ભણવાનું શિક્ષક પાસે મળ્યું છે, આપણને બધું કોકની પાસેથી મળ્યું છે. આપણી અંદર ચૈતન્ય તત્વ આપણે પોતે છીએ, પણ આપણી પાસે જે કઈ ચૈતન્ય તત્વની સ્થિતિ મળી, આપણે કોઈ એવો કમાઈ કરેલા નથી. જો કમાઈ કરેલો કેને કહેવાય? સંસારી લૌકિક જગતની બાબતમાં કમાઈ કરેલો કેને કહેવાય? તો કે ભાર્ગવના ઘરે દીકરો આવે ને એટલે સીધે એના ખાતામાં, દીકરી હોય ને એટલે એના ખાતામાં, એ આજથી જન્મ થયો ને ત્યારથી 5,000 રૂપિયા જમા કરતા થઈ જાય. હવે એ કમાઈ કરેલી સીધી એના લગ્ન થાય ને ત્યારે કમાવા નહીં પડે પૈસા. બરોબર ને ભાર્ગવ? એ કઈ પૈસા કમાવા થોડી જાય, પણ એ દીકરી થાય ને, દાખલા તરીકે કોઈ રૂપિયા વાળા હોય અથવા કોઈ એની બેલેન્સ હોય 5,000 રૂપિયા, અરે 1,000 રૂપિયા હોય ને, 1,000 રૂપિયા ખાલી એ દીકરીના ભાગમાં મૂકતા જાય દર મહિને, અથવા એની બેલેન્સ જ એવી રીતે હોય ને, એ બાપ દીકરા એવી રીતે મૂકે ને. આ લૌકિક કમાઈની વાત કરું. ગરીબ માણસ હોય ને, એ દીકરી આટલું થોડું ઘણું રાખે. હું કામ? કે એના લગ્ન આવે ને ત્યારે આપણને તકલીફ ન પડે કે આપણી દીકરી છે ને, એના લગ્નમાં કાંઈક 2-5 લાખ 10 લાખ રૂપિયા થાય. સામાન્ય માણસ હોય ને થોડું ઘણું શું કરે કે એના નામે બેલેન્સ કરે, દીકરીના નામે. એટલે દીકરીનું લગ્ન હોય ને ત્યારે એને તકલીફ ન પડે કે આપણે દીકરી એને દીકરી દુઃખી ન થાય. આપણો શું ભરોસો એમ? પેટ ખોલો ને મન કેમ હલકાવી ન ગાય કે? હા બાપરે, જો ગુરુ કૃપાથી, ગુરુના વચને મનને કેમ કઈ આપણું આ મન રહ્યું ને, મન છે ને, એમ કેમ કહી ન શકાય? આ મન છે ને, મન એ સરખાવી શકાય એવી ચીજ નથી. એ અનુપ છે, એની ઉપમાનો આપી શકાય. આજે તમને એક વાત કરું, મારી અંદર એક જ વસ્તુ હાલતી હોય, તમે માનો કે ન માનો. મેં બબુડિયાને કીધું, બબુડિયા અમારી પાસે થોડા ઘણા પૈસા પડ્યા હતા, એક જણે 10,000 રૂપિયા આપ્યા હતા. હું તો મારો તો એક જ ધંધો, ભજન સત્સંગ ને હરિહર. ભિખારી માણા યાર, ઈ સિવાય મને કાંઈ આવડે નહીં, જોતું નથી કાંઈ. છે મારી પાસે પડ્યા હોય ત્યાં સુધી હું બાદશાહ છું, મારે કાંઈ જોતું નથી. ભૂલ ન કરતા, હું લાલચુ માણા નથી. ભિખારી છું પણ લાલચુ નથી. ભિખારી હોય એટલે લાલચુ હોય એવું કોણ? એક ભાઈ હતા ને, એ હે ને કન્સ્ટ્રક્શન નું કામ કરે, અને કન્સ્ટ્રક્શન નું કામ કરે ને, અને ભિખારી કેવા હોય એ તમને દાખલો આપું, ભિખારી કેવા હોઈ શકે એમ. એ ભાઈ છે ને કન્સ્ટ્રક્શન નું કામ કરે, પણ કન્સ્ટ્રક્શન નું કામ એને એવી રીતે કર્યું હતું ને કે બધું ભેગું કરીને એવડો મોટો કન્સ્ટ્રક્શન નો મોટો ધંધાદારી બની ગયો ને કે કાંઈ ઘટે નહીં. બહુ મોટા કન્સ્ટ્રક્શન ના કામ કરે. પણ કન્સ્ટ્રક્શન નું કામ કરતો હતો ને, એ મોટો હતો. એમાં એક ભિખારી નીકળ્યો, એને કોકે એક 10 ની નોટ આપી ભિખારીને.
એટલે ભિખારી તો હાલતો હાલતો 10 ની નોટ હતી, કાંઈ વાંધો નહીં, સારું થયું, 10 ની નોટ મળી ગઈ મને, 10,000 રૂપિયા મળી ગયા, 10 ની નોટ મળી ગઈ. એટલે ભિખારી હાલ્યો જતો, હાલતો તો ને એમાં કન્સ્ટ્રક્શન વાળા એક મજૂરને બોલાવ્યો. મજૂર અહીંયા, હવે ભિખારી જોવે, અહીંયા વિકે આ રેકડીમાં ઈંટ ભરી આવો માતાજી, મારે કાંઈ ઘટે નહીં, આ રેકડીમાં ઈંટ ભરી આવા કાના કનૈયા આવ બાપા, મારીમાં પલંગ ઉપર બેસી જાઓ, જય હો મારી માં. એને એકને જ પલંગે હા, લાગવાનું. મને એકને જ લાગજો પગે. હા. હા એમ, ઈ આપણને લાગશે હવે. અહીંથી પલંગ ઉપર બેસી આવ કાના આવ, આવ કાના આવ કરે. એમાં એ વ્યક્તિ છે ને કન્સ્ટ્રક્શન નો મોટો માલિક, આવ બાપા કાના ખૂબ સુખી રહો. આ વચમાં કરો એટલે આપણા એમને જગ્યા કરશે. ભક્તિના થઈને બેઠા છે. આ ભૂપનભાઈ નજીક આવતા રહ્યો. હા, વાંધો બેહો, બેહો, નહીં. આ જ્યાં તને મોજ આવે ત્યાં બેસી બેહો. જા. આવતો રહે. બેહો, બેહો. જ્યાં તને મોજ આવે ત્યાં બેસી જા. હવે એ એને સાંભળો, ધ્યાન આપણું પાછું આડાવડું ન થાય. એ એને કન્સ્ટ્રક્શન નો માલિકે ઓલાને કીધું, એ મજૂર અહીંયા આવ. એટલે મજૂર આવ્યો. મજૂર આવ્યો ને એટલે કે આ ઈંટ છે ને એ આ રેકડીમાં ભરી અને હામે નાખવાની છે, કેટલા પૈસા થાય? એટલે ઓલો કે 60 રૂપિયા થાય. 8 નહીં દઉં, 50 દઈશ. ઓકે ભગવાન કે આના 60 રૂપિયા મજૂરી થાય, આ હું મજૂરીના વધારે તમારી પાસે લેતો નથી. 60 રૂપિયા મજૂરીના કાયદેસર મારી મહેનતના આટલા પૈસા થાય, 50 દેવા હે, 60 નથી દેવા. કારણ કે ભિખારી હતો. ઓલો બિચારો પગે લાગે કે ભગવાન આ મારી મજૂરી આ જે કાંઈ થાય છે એ તમે ગમે એને પૂછી લ્યો 60. એટલે ઓલા એ ભિખારીએ કીધું, એ તું એની પાસે માગમાં આ 10 રૂપિયા આલે, એ ભિખારી છે. એ કે એ કન્સ્ટ્રક્શન વાળાએ આમ ભીખ માગી ગામના પૈસા લૂંટી અને કોઈના લોહી નીચવી અને આવી રીતે જ પૈસા ભેગા કર્યા ગરીબ માણસોના. અને બીજી રીતે ભિખારી છે ને એ ભીખ માગતો હોય, ભિખારી હોય એવું ન માની લેવું. એવાલી એક કહેવત હમણાં હતી બહુ સરસ, એવી જ રીતની. હા, ઈ કે કોઈ કટોરો ખાલી લઈને ઊભો હોય ને અથવા હાઈલો જતો હોય ને તો એમ ન માનવું કે ઈ ભિખારી છે. ઈ બધું લૂંટાવીને આવતો હોય, ઈ બધું લૂંટાવીને ખાલી કટોરે આવતો હોય, તો? એવું બને. કાંઈ ઘટે નહીં. એટલે કહેવાનો મતલબ શું છે કે અંદરની સ્થિતિ જો બહાર છે ને, બહાર આપણે બધા બેઠા છીએ ને, એટલે હું બહાર ડાયો થઈને બેઠો છું. કારણ કે બધા મને જોવે ને, છઠ્ઠુભાઈ જોવે, ગુણુભાઈ જોવે, પૂજા જોવે, કનો જોવે, હરેશભાઈ જોવે, ગુણુભાઈ જોવે, ભૂપેનભાઈ મારા આમ જોવે, ધવલ જોવે, ભાર્ગવ જોવે, જયંતિભાઈ જોવે, બાપભાઈ જોવે, મારા ગુરુજી જોવે, મારી માં જોવે, ઓલી દીકરી જોવે, ઓલી માં જોવે, ઓલો ડાયો છોકરો જોવે. પણ કોઈ ન હોય ત્યારે કોણ જોતું હોય? કોઈ ન હોય ત્યારે કોઈ ન જોતું હોય? આપણને એમ છે કોઈ નથી, કોઈ જતું નથી. ગાંડીનો થામા. તારું મન, તારા વિચાર, તારી અંદરની જે વૃત્તિ, વિનુભાઈ, એનાથી કાંઈ અજાણ્યું નથી. કાંઈ કામ હોય તો કહેજો યોગાભાઈ. આ યોગાભાઈ કૃષ્ણનું કાંઈ કામ હોય તો કહેજે. જો આનંદ સંત ફકીર, એલા સંતો ને ફકીર ને આનંદ હોય છે ને. કંચનબેન ની ભજન હતા તો હું દાંત જ કાઢતો હતો. હું દાંત નતો કાઢતો, બધા દાંત જ કાઢતા હતા. ધવલો દાંત કાઢતો હતો. શેનો આનંદ હતો? એ કઈ વસ્તુ હતી એ બેનો આનંદ હતો? એ લોકો બૈરાવ નાચતા હતા એટલે આનંદ આવતો હતો એમ. અમે લોકો નાચતા હતા એટલે આનંદ આવતો હતો એમ. એક બ્રહ્મની સ્થિતિ હતી એમ. તમારી અંદર આનંદનું પ્રાકટ્ય ત્યારે થાય જ્યારે તમારી અંદર બ્રહ્મની સ્થિતિ હોય. દાંત નો કાઢતો હોય ને બહુ, એની અંદર બહુ જાજુ બોલવું નહીં. જે હસી નો હગે ને એની જે રોય નો હગે ને હસી નો હગે ને એની અંદર જાજો સંબંધ નો રાખો.
દાંત જ ન કાઢે, દાંત જ ન કાઢે. શું કરવું? ક્યાં જાવું મારે? એટલે તારું સ્વરૂપ છે આનંદ છે. તું સુખનો ભંડાર છો, ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમલ, સહજ સુખ રાશિ. તું સુખનો ભંડાર છો. તારી અંદર જે ચૈતન્ય તત્વ છે ને, આપણી અંદર એટલે કે દરેકની અંદર ચૈતન્ય તત્વ છે ને, સુખરૂપ છે. એટલે સુખની ઈચ્છા કરે છે. આપણે સુખની ઈચ્છા ખૂબ કામ કરે છે. મેં હું આનંદ આનંદ હે મેરા. જો કારણ કે આપણું ઈ સ્વરૂપ છે. તમને કોક હાલો તમે હું તમને કહું, ક્રોધી આપણું સ્વરૂપ છે. અરે કામ ઈ આપણું સ્વરૂપ છે. એ તો એક છે ને ટેવ પડી ગઈ હોય, મનોવૃત્તિને લખણ જેવા પાડો ને એવા પાડે. તમારા મનને તમારે જે બાજુ વાળવું હોય ને એ બાજુ વળે. ધંધા બાજુ વાળવું હોય ને તો ધંધા બાજુ વળી જાય. પછી એને ધંધો જ હું છે. આ તો ગુરુની કૃપા હે, સદગુરુની મારા ઉપર બહુ દયા હે. આ ક્રિસ્તાના ઋણમાંથી હું છૂટી શકું એમ નથી કે એને મને આત્મકલ્યાણમાં મારા મનને વાળી દીધું. મને ટેવ પડી ગઈ હરિના ભજનની, અમને ટેવ તો પડી. હું ઓલા બૈરા હામું ને એના હામું જોતો એટલે એવું ન માને એવું કે બાયું હામું જોવે. હું એની અંદરનો આનંદ છે ને એને જોઉં છું. હું કોઈ ભાઈ હોય ને એના હામું જોઉં એટલે મારી અંદર મારે કેમ સમજાવવા તમને હું કરું. એ આ ઓલું ભેદ આવ્યો, ભેદ માટે આવ્યો. આ તા ભેદ ની અંદર ની સ્થિતિ તો આવે છે. તમારી અંદર ભેદ એટલે કઈ એમાં કઈ મારે કઈ જાદુ ચમત્કાર. આજા બચ્ચા આજા, કંકો નિકાલો, કંકો રૂપિયા નિકાલો. આ તો હોય કાલી થાય રિયલ નહીં. સંવત્સરી છે ને એટલે જૈન લોકો એક ચમત્કાર કરે કઈ જૈન અને ચમત્કાર કદાચ જૈન લોકો દાખલો આપે. સંવત્સરી છે ને એટલે કેમ કે જૈન સાધુ ગ્રહસ્થી જૈન હતો, એ મરવા પડ્યો હતો, જીવ નીકળતો નહોતો. એટલે કે બેટા એ શું ડેડી શું? તો કે એક જૈન સાધુના દર્શન કરવા છે મારે, પછી મારે શરીર છોડવું. જૈન સાધુ રહ્યા એટલે એ ગયો. કુદરતી અપાસનામાં કોઈ આવેલા નહીં એટલે ઓલું નિરાશ થઈ ગયો કે હવે જૈન સાધુ તો છે નહીં અને બાપુજીની છેલ્લી ઈચ્છા પૂરી નહીં થાય. ત્યાં એક તરગારો મળ્યો. કેમ ફાફડા એને મારા બાપુજીને છેલ્લી ઈચ્છા છે જૈન સાધુ દર્શન કરવાની. તો અપાસરામાં કોઈ સાધુ આવ્યા નથી. તો કે નથી આવ્યા એટલે તું વે કાઢ. તો જૈન સાધુનો વે ન કાઢ. એ તો વે તો હું કાઢું પણ મને કાંઈ નવકાર મંત્ર કાંઈ આવડે નહીં, તો કાંઈ બોલવાનું નથી. રહોજણ ભેગું લેવાનું, લાકડાના વાસણ ભેગા લેવાના અને મુંડન કરાવીને કપડાં ભગવા પહેરી લેવાના. મેં મળીને કપડાં સફેદ અને આવવાનું. હું મારા બાપુજીને કહીશ બાપુજી જૈન સાધુ આવ્યા, એ તમારે ખાલી આમ કરવાનું. એટલે કે હા. તો વે કાઢી દીધો. આવ્યા ઘરે, બાપુ જૈન સાધુ આવ્યા. એટલે બાપુએ આંખ ખોલી. જય જીતેન્દ્ર, જય જીતેન્દ્ર, જય જીતેન્દ્ર. ડોક્ટર 500 રૂપિયા છેડાયા હતા. કબાટ ખોલીને ઓલો કાઢવા ગયો, દેવા માંડ્યો કે મારે 500 ન જોતો. કાં હું ક્યાં સાચો જૈન સાધુ છું, પણ તમારા બાપુજીની આંખ મીચાણી ને મારી આંખ વગડી. હા, તમારા બાપુજીની આંખ છે એ મીચાણી અને મારી આંખ વગડી. હવે આ જીવીશ ને ત્યાં સુધી બંધાય ઉડે ભલે કરતા કાઢવું જ નહીં.
એ જૈન સાધુ થઈ અને અંતે સિમંદરનાથમાં અમાઈ ગયા. બીજો દાખલો એ કે એક શેઠિયો હતો, વૈતે બોલું તો કાંઈ વાંધો નહીં. ના, માઇક નથી. ઉલટાનો ગડબડ થાય એમાં, એને કરતા અહીંયા બરાબર. શેઠિયો હતો, કોઈ દી હોગ્યો જ મોઢું દાંત જ ન કાઢે. એમાં વરસાદ જાય ને એટલે તરગારા બહાર નીકળે પોતાનો લાગો લેવા. એ બધા ખેડૂત એને આપે. એનું નામ દયો હતું, દયો. એટલે કે ફલાણા ચોકમાં કાળવા ચોક છે ને અહીંયા નરસિંહ ચોરો છે ને અહીંયા કરવાનું છે. તો હા બધા આમંત્રણ આપજો. શેઠે આવ્યો હતો પણ કોઈ ભોગ્યો જ મોઢું કાયમ બેસણામાં ગયો રહ્યું. તરત એક કલાકનો ટાઈમ છે તમને. 1 કલાકમાં તમારે જે વેશ પૂજા કરવી કરો ને દાંત કઢાવી દેવાનું. આગળ બેઠો રાજા ભોજે આવે, એનો વે કાઢેલો, એનો ડ્રેસ પહેરેલો, એની જેમ જ હાલે, એની જેમ જ બોલે. એ રાજા એને પગનો તોળો કાઢીને કે હાલે હું 92 લાખ પાડવાનું ધણી રાજા ભોજ તને ભેટ આપું કે તો માગી લઈ કે અસલમાં આવી ગયું. હવે આન પાસે એક કઈડો ન હોય કે તો માગી લે. પછી ઓલા લોકો આ શેડ બાજુ બેઠા છે હો ગયા મોઢાવાળા, એને દાંત કઢાવી દે ને તો 1 લાખ રૂપિયા આપી ગયા. આ શેનો દાંત કાઢે કે એને કઢાવી દો. બીજા જેટલા બાકી હતા એટલે વે કાઢી જગત તો ઓલા મોઢું હોગ્યું ને હોગ્યું. પછી એને પૂછ્યું કે કેવા છે શેઠ? તો કે સંતો પ્રેમી છે. એટલે એને સંતો પ્રેમી છે, નાગર છે. એટલે કે નરસિંહ મહેતાનો એને બધો શણગાર લીધો અને છેલ્લો કેસ એ જો દાંત ન કાઢે તો પછી એટલે 25,000 મારા, 1 લાખમાં 25,000 મારા, પણ દાંત કાઢે તો મને તમારે લાખ રૂપિયા આપવાનું. હા, એ વૈષ્ણવ જન તો તેને કહીએ કરીને એન્ટ્રી કરી ત્યાં એને યાદ આવ્યું એનું કુળ નાગર હતો. એટલે એકદમ આંખમાંથી અશ્રુપાત થયો અને એકદમ હૈસો. બધાને એમ કે કોઈ દી દાંત તો કાઢે હોગ્યું જ મોઢું હોય, એને બદલે આજે દાંત કાઢ્યા તો નક્કી. એટલે 1 લાખ રૂપિયા ઓને દેવા કે લાખ મારે જોતા નથી, પણ હું કાંઈ નરસિંહ છું નહીં કે, પણ નરસિંહ મહેતાના ચોરામાં જે કાંઈ કરો એમાં 25,000 મારા, એટલે 1.25 લાખ છે. એટલે કે જે વાપરો એ હું કાંઈ હિસાબ નથી માગતો, મારો જો. પછી નજીકમાં હોડી હતી કેસ ખરાબ કાંઈ કાઢ્યા નહીં ગયા. એની પાસે 4 બાયું આવેલી, હાર પગ પાછળ પગ બરબાદ. આશા, તૃષ્ણા, મમતા, માયા. એટલે એમ થયું કે ખેલ જોવા આવી છે, હથવારાના હિસાબે હેલી આવે છે. શરીરમાં ગયરો બંધ થઈને એમાં ગયેલી. બેનું ક્યાં રહ્યો છો? કે અમે તમારી છીએ, તમારા રામાં રહી છે. મારી બાયું એમ કે એટલે કેમ લાગે? અમે તમારી છીએ અને તમારા રામાં રહી છે. હવે આ તો માંડો. એટલે ઓયડી ખોલી, જ્યાં રહેતા હોય જાઓ બહેનો માતાઓ, તો કીધું ને કે અમે તમારી છીએ, તમારામાં રહી છે. તો કે તો હવે આવતા રહ્યો 4 એમ બસ, કોઈ બીજું ધર્મ છે ને, હું એક જ જણ છું. આવી ખરા, પણ આ કાન ટોપી અને આ વૈષ્ણવની કંઠી અને એ બધું કાઢો એટલે અમે અંદર ગળી જાય.
એને જો આને હિસાબે એ અંદર આવી શકતી નથી તો મારે શું કામ કાઢવું જોઈએ? હા. એ તમારે આવો હોય તો આવો, ન આવો તો કાંઈ નહીં, હું નહીં કાઢવા. એ જેવો ત્યાં હોતી નરસિંહ મહેતાનું તરગાળનો વે કાઢી નાખ્યો એને. સંગ એવો રંગ હા. આવી ગયો. હા, અસલ, અને અસલ. જેવો ત્યાં સુધી દાસ ગયો થઈ બીજો જ નરસિંહ હા. જગતમાં છે, ડંકો વાઈ ગયો એનો. એટલે આ વસ્તુ એવી છે ક્યાંય સરખાવી શકાય એમ નથી મનને. અને સમજાવવું છે ને એ જ ન માને, બધું માને. સંતો મુનિવર મને સમજાય. શું જોઈએ? કાંઈ નહીં, બોલો. હા, એટલે હવે તમે બોલો. ચા પેલા પી લઈ, હા, પછી કંઈક હા, પછી લે. આગળથી દોર હરવે હરવે આપણે આ જ ધંધો કરવાનો હે મારો નાથ. અને કોઈ